ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોના કારોબાર સામે કપડવંજ સેશન કોર્ટે લાલ આંખ કરી છે. પોસ્ટડોડા હેરાફેરીના ગંભીર કેસમાં કોર્ટે 2 આરોપીઓને કડક સજા ફટકારી છે. રાજસ્થાનના રહેવાસી નેમીચંદ રેગર અને ગ્યારસીલાલ રેગરને 14 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીઓ રાજસ્થાનના મંદસૌરથી ટ્રક ભરીને કુલ 2722 કિલો પોસ્ટડોડા લઈને આવી રહ્યા હતા. બાતમીને આધારે કઠલાલ પોલીસે કાર્યવાહી કરી 125 કોથળીઓ ભરેલો પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કપડવંજ સેશન કોર્ટે સરકારી વકીલ મિનેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલોને માન્ય રાખી આરોપીઓને કડક સજા સંભળાવી હતી. કોર્ટના કડક ચુકાદાથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાની ટૂંકી વિગત એવી છે કે 31/5/2023ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલી કે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક નંબર 9670 જે રાજસ્થાનનું પાર્સિંગ છે એમાં 2 ઈસમો નાર્કોટિક્સને લગતો પદાર્થ ગેરકાયદેસર રીતે લઈને આવવાના છે. તે જેથી તેમણે તેની કાર્યવાહી કરી અને એની વોચમાં હતા તો તે દરમિયાન લાડવેલ ચોકડી નજીક આ ટ્રક RJ14GB 9670માં 2 ઈસમો મુદ્દામાલ સાથે આવ્યા હતા. આ ટ્રકને ઊભી રાખી તેની પૂછપરછ કરતા 2 વ્યક્તિઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર જે બંને ભાઈઓ છે તે બંને ટ્રકમાં ઘઉંની કોથળાઓના આડમાં કુલ 2722 કિલો અને 800 ગ્રામ જેટલો પોસ્ટડોડા જેને પોપી સ્ટ્રો તરીકે ઓળખાય છે તે ગેરકાયદેસર લઈને રંગે હાથે ઝડપાયેલા, જેનો આજે સમગ્ર ટ્રાયલ ચાલી જતા આજરોજ સેશન જજ શ્રી KS પટેલ સાહેબે બંને આરોપીઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર બંનેને 14 વર્ષની સખત કેદની સજા અને સાથે બંનેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલો છે.